in standard 8. આજે ધોરણ 8 માં આપણે યુનિટ નંબર 2 અને એમાં પણ એની એક્ટિવિટી નંબર 5 આજે જોવાની છે. લાસ્ટ ટાઈમ આપણે જે એક્ટિવિટી નંબર 1, 2, 3 અને 4 જે છે એ આપણે બહુ સરસ રીતે જોઈ ગયા હતા અને એમાં જે સ્ટોરી હતી એ આપણે સારી રીતે ક્લિયર કરી લીધી હતી. તો હવે એના પછી આપણે જોવાનું હતું એક્ટિવિટી નંબર 5 અને લાસ્ટ ટાઈમ આપણે કીધું હતું કે એમાં જે આપણે ડિગ્રીનો ક્વેશ્ચન બહુ શરૂઆતમાં શીખ્યા એ વસ્તુ આપણે જે છે એના ઉપરથી એક એક્સરસાઇઝ કરવાની છે. તો આપણે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 18 ઉપર જે છે એ આપેલી છે એક્ટિવિટી નંબર 5. તો એમાં આપણે શરૂઆત કરીએ અને જે કોઈ ડિગ્રીનો ક્વેશ્ચન છે એ તમારી સાથે રાખજો જેથી કરીને તમને ખબર પડે. તમારી ચોપડીમાં જે કોઈ એક્સરસાઇઝ હું ફિલઅપ કરાવું છું તે સાથે સાથે તમે પણ કરતા જજો. તો એક્ટિવિટી નંબર 5 તો સૂચના એની વાંચું છું. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. જે તમને એનું એક્ઝામ્પલ આપેલું છે એ એક્ઝામ્પલને જુઓ અને એને સમજો અને એના ઉપરથી નીચે આપણને જે કોઈ એક્સરસાઇઝ કરવાની કીધી છે એ આપણે કરવાની છે. તો જોઈએ એક્ઝામ્પલ. Ruchir weight 40 kg and Rohit weight 35 kg. શું કહે છે? તો કે રુચિર જે છે એનો weight એટલે કે વજન કેટલો છે? 40 કિલો છે. એન્ડ રોહિત જે છે એનો જે weight એટલે કે વજન છે એ કેટલો છે? તો 35 એટલે કે 35 kg 35 કિલો છે. તો હવે એના ઉપરથી નીચે એની કમ્પેરિઝન આપણે ડિગ્રી જ્યારે શીખ્યા ત્યારે મેં કીધું હતું જ્યારે કોઈ પણ બે વ્યક્તિ વસ્તુ કે સ્થળની જ્યારે કમ્પેરિઝન કરવામાં આવે એ ત્યારે શેનો યુઝ થાય છે? કઈ ટર્મનો? તો કે ડિગ્રીનો. ડિગ્રી જે છે એ હંમેશા તુલના માટે ઉપયોગમાં લેવાય એવી જે છે એ ટર્મ છે. તો ડિગ્રી પોર્શન જ્યારે તુલના કરવાની હોય ત્યારે આ ડિગ્રી લાગુ પડે છે. તો સેમ અહીંયા એવી જ વસ્તુ છે. તો હું તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછું, આવો પહેલા આપણે એક્ઝામ્પલમાં વચ્ચે જાય પહેલા હું તમને ગુજરાતીમાં પ્રશ્ન પૂછું કે રુચિરનો જે વેઇટ છે એનો વજન છે એ 40 છે અને એની સાથે રોહિત છે એનો 35 kg છે. તો હું તમને ગુજરાતીમાં પૂછું કોનો વજન વધારે છે તો તમને ખબર પડે. તો કોનો વજન ઓછો છે તો તમને ખબર પડે. પછી કોના કરતા કોનો વજન ઓછો છે, કોના કરતા કોનો વજન વધારે છે. તો આવી જ્યારે હું વાત કરું ત્યારે શું લાગુ પડે? તો કે તુલના કરવામાં આવી કે કોના કરતા કોનો વજન વધારે છે. તમારે બે વ્યક્તિ છે રુચિર અને રોહિત, તો મારે બેની કમ્પેરિઝન કરવી પડે, તુલના કરવી પડે કે એમાં બંનેમાંથી કોનો વજન વધારે છે અને કોનો ઓછો છે. તો બંનેમાં શું લાગુ પડ્યું? તો કે તુલના કરવામાં આવી. તો એવી જ વાત છે. તો પહેલું જે સેન્ટેન્સ છે એક્ઝામ્પલનું એ જોઈએ. ખાલી જગ્યા ઇઝ લાઇટર ધેન ખાલી જગ્યા. શું કીધું? ખાલી જગ્યા લાઇટર ધેન ખાલી જગ્યા. લાઇટર એટલે કે વજનમાં ઓછું એટલે કે હળવું. તો હલકું જે છે વજનમાં ઓછું. કોનું વજન ઓછું છે એમાં આપણે સામાન્ય કેવું હોય તો કહી શકાય. તો તમે જે સેન્ટેન્સ મેં તમને કીધું એના ઉપરથી તમને ખબર પડી જાય કે રુચિરનો 40 છે, રોહિતનો 35 છે. તો કોનું વજન ઓછો છે? તો કે રોહિતનો. કોના કરતા? તો કે રુચિર કરતા. તો નીચે આપણે એ જ છે ખાલી જગ્યા લાઇટર ધેન ખાલી જગ્યા. તો એ જ વસ્તુ આપણે નીચે જોવાનું છે. તો પહેલા કોનો વજન ઓછો છે? તો રોહિતનો. તો પહેલી જે ખાલી જગ્યા છે એમાં શું આપ્યું? રોહિત. પછી પાછું સેન્ટેન્સ વાંચું છું. રોહિત ઇઝ લાઇટર ધેન કોના કરતા? લાઇટર એનો વજન ઓછો છે કોના કરતા? તો આપણને એમાં કોનું નામ આપ્યું છે? તો કે રુચિરનો. તો નીચે લખવા એની બાજુની જે ખાલી જગ્યામાં બીજી છે એમાં શું લખવું પડે? રુચિર. તો તમને એ એક્ઝામ્પલ આપ્યું છે. તો રોહિત ઇઝ લાઇટર ધેન રુચિર એટલે કે રોહિત રુચિર કરતા વજનમાં હલકો છે. મીન્સ કે એના કરતા એનું વજન શું છે? તો કે થોડું છે. ત્યારબાદ એવી જ રીતે ખાલી જગ્યા ઇઝ હેવીયર ધેન ખાલી જગ્યા. હેવીયર એટલે વજનમાં વધારે. તો એ વસ્તુ ઉપરથી આપણને ખબર પડી જાય કોણ વજનમાં વધારે છે. તો કે જે રોહિતનો વજન છે એ તો માત્ર 35 છે પરંતુ રુચિર છે એનો વજન 40 છે. એટલે કોણ વધારે છે? તો કે રુચિર. તો રુચિર ઇઝ હેવીયર ધેન. રુચિર જે છે એ વજનમાં વધારે છે કોના કરતા? તો કે રોહિત કરતા. તો આપણે જ્યારે વાત કરી કે ધેન એટલે કે ના કરતા. જે કોઈ પણ બે વ્યક્તિ હોય એમાં એકમાં વધારે પડતું હોય ને એકમાં ઓછા પડતા જે ગુણ હોય એટલે અપડાઉન જ્યારે ગુણની તુલના કરવી હોય ત્યારે કઈ ડિગ્રી લાગે? તો આને કહેવાય છે કમ્પેરેટિવ ડિગ્રી. અને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે એમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં ખાલી જગ્યામાં જે ગુણવાચક શબ્દ મૂકો એની પાછળ મૂકવો પડે ER અને ખાલી જગ્યા પછી તમને શું આપ્યું હોય? તો કે ધેન. તો ધેન જ્યારે તમને જોવા મળે ત્યારે ખબર પડી જાય કે આ ડિગ્રી જે છે કેવી છે, કઈ ડિગ્રીને યુઝ કરી છે. તો ધેન ઉપરથી ખબર પડે. ધેન આપણો કીવર્ડ બને અને એના ઉપરથી ખબર પડે કે આ કેવી છે? કમ્પેરેટિવ ડિગ્રી. શોર્ટ ફોર્મમાં લખું
સીધી કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલનાત્મક જે કક્ષા જે છે એ તુલનાત્મક ડિગ્રી ત્યાં લાગુ પડે છે, કારણ કે રુચિર અને રોહિત બંને વચ્ચે શું કરવામાં જે છે શું કરવાની છે કે તુલના કરવાની છે, કોના કરતા કોણ વજનમાં વધારે છે કોણ ઓછો, તો બંનેની કમ્પેરિઝન કરશો તો ખબર પડશે, તો કમ્પેરિઝન કરવાની છે કઈ ડિગ્રી બને તો કે કમ્પેરેટિવ ડિગ્રી. તો બીજી વાત થઈ કે ધ્યેય ઉપરથી ખબર પડે કઈ ડિગ્રી છે, તો કમ્પેરેટિવ ડિગ્રીની ખબર પડે તો કમ્પેરેટિવ ડિગ્રી માટે આપણે કીધું છે કે જે ખાલી જગ્યામાં તમારે ગુણવાચક શબ્દ મૂકવો હોય એને પાછળ શું મૂકવું પડે તો કે ER. તો અહીંયા ગુણવાચક શબ્દ હતો હેવી, HEAV, પછી HEA VY હેવી, હેવી એટલે વજનમાં વધારે. આવો જે છે એ વર્ડ હતો તો y નો પછી ER મૂકવાનો હતો એટલે y નો શું કરી નાખો I અને પછી ER. તો તમારો જે બીજા નંબરનું સેન્ટેન્સ છે એમાં એને શું લખ્યું તો કે હેવિયર, હેવિયર પછી ખાલી જગ્યા પછી તો તમને ધ્યાન આપેલું છે તો કે હેવિયર ધેન. તો આ જે સેન્ટેન્સ બનાવવામાં આવ્યું એ કેવું સેન્ટેન્સ, કઈ ડિગ્રીનું સેન્ટેન્સ બન્યું તો કે કમ્પેરેટિવ ડિગ્રી તુલનાત્મક કક્ષાએ જે સેન્ટેન્સ બનાવવામાં આવે એ છે આ એનું એક્ઝામ્પલ છે. તો આવી જ રીતના આપણે નીચેના એક્ઝામ્પલ જે છે એ પ્રમાણેના નીચે જે સેન્ટેન્સ છે એને ફિલઅપ કરવાના છે. તો એ વસ્તુ આપણે કરતા જઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 years old. મિસ્ટર પટેલ જે છે એ 67 વર્ષ ઓલ્ડ એટલે કે વૃદ્ધ છે. એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. અને મિસ્ટર પંડ્યા જે છે એ 70 વર્ષ ઓલ્ડ છે, મીન્સ કે એને 70 વર્ષ થયા છે, 70 વર્ષના વૃદ્ધ છે. એની વય આપણે કહ્યું હોય તો કે આની ઉંમર કોની મિસ્ટર પટેલની ઉંમર 67 વર્ષ છે અને મિસ્ટર પંડ્યાની જે ઉંમર છે એ કેટલા વર્ષ છે 70 વર્ષ. તો હું તમને ગુજરાતીમાં પૂછું તો તમને ખબર પડે કે સૌથી જો આમાં બેમાં હોય તો બેમાંથી વધારે વૃદ્ધ કોણ અથવા તો વધારે મોટી ઉંમર કોની તો આપણને ખબર પડી જાય 70 વર્ષ અને 67 છે, જેમાં 70 ની ઉંમર એટલે કે મિસ્ટર પંડ્યા જે છે એની ઉંમર જે છે એ વધારે છે. કોની ઉંમર ઓછી તો એમ કહું તો તમને ખબર પડી જાય કોની તો કે મિસ્ટર પટેલની. તો આગળ જોઈએ આપણે એ જે છે એ આપણે ખાલી જગ્યા મૂકવાનું છે, એમાં બીજું કાંઈ છે નહીં. પહેલી ખાલી જગ્યા જુઓ, ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. ઓલ્ડર એટલે અહીંયા જૂનું એમ ન કહી શકો પણ ઓલ્ડર એટલે કે થોડા વૃદ્ધ, થોડા મોટી ઉંમરના. તો એવું આપણે કેવું હોય તો કે ખાલી જગ્યા ખાલી ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યા એટલે એમાં આપણે કોઈ વ્યક્તિ જે છે મિસ્ટર પટેલ કે મિસ્ટર પંડ્યા એ બંનેમાંથી એકનું નામ મૂકવાનું છે. એ કોના કરતા કોણ જે છે એ મોટી ઉંમરના છે એ આપણે કહેવાનું છે. તો જેની ઉંમર કેવી હોય તો કે ઊંચી હોય, આપણે શું કીધું છે મોટી ઉંમરના, તો જેની મોટી ઉંમર છે એને પહેલી ખાલી જગ્યામાં લખવાનું. તો ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. કોણ છે સૌથી વધારે વૃદ્ધ તો તમે જે કહો છો એ જ શું તો કે મિસ્ટર પંડ્યા. તો પહેલી ખાલી જગ્યા છે એમાં લખશી મિસ્ટર પંડ્યા. તો મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન કોના કરતા તો આપણને એક જ નામ આપ્યું છે એના પછી તો કોણ આવશે બીજી ખાલી જગ્યામાં મિસ્ટર પટેલ. તો તમારી જે ખાલી જગ્યા છે એમાં પહેલીમાં લખો મિસ્ટર પંડ્યા અને પછીનામાં લખો મિસ્ટર પટેલ. હવે મારે ગુજરાતી કરવું તો કેમ થાય તો કે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર પંડ્યા જે છે એ મિસ્ટર પટેલ કરતા કેવા છે વધારે ઉંમરના છે. હવે એવી રીતે ત્રીજો જે આપણે કીધું હતું કે મોટી ઉંમરના નહીં પણ નાની ઉંમરના કોણ કોના કરતા છે તો એ જ વસ્તુ બીજી ખાલી જગ્યામાં. ખાલી જગ્યા ઇઝ યંગર ધેન ખાલી જગ્યા. યંગર એટલે કે થોડી નાની ઉંમરના એટલે કે આપણે યુવાન કેવા હોય તો, અને બીજા કરતા જે મોટી ઉંમરના છે એના કરતા ઓછી ઉંમર કોની છે તો એમ આપણે કેવું હોય તો આપણને ખબર છે કોણ છે તો કે મિસ્ટર પટેલ. તો તમારી પહેલી ખાલી જગ્યામાં આવશે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન કોના કરતા એ નાના છે. મિસ્ટર પટેલ જે છે કોના કરતા નાના છે તો આપણને ખબર છે 70 વર્ષના પંડ્યાજી છે એમના કરતા એ શું છે કે નાના છે. તો આપણે બીજી ખાલી જગ્યામાં શું આવશે મિસ્ટર પંડ્યા. તો લખો બીજીમાં મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. મિસ્ટર પટેલ જે છે એ મિસ્ટર પંડ્યા કરતા નાની ઉંમરના છે. એવું જ હવે નંબર 2 નું જે વાક્ય છે એ આપણે જોઈએ. Sonal is 5 feet tall and Sonu is 4 feet tall. સોનલ નામની જે ગર્લ છે એની ટોલ એટલે કે હાઈટ, એની ઊંચાઈ જે છે કેટલી છે તો કે 5 ફીટ. 5 ફીટ મીન્સ 5 ફીટ
અને સોનુ, સોનુ નામની જે ગર્લ છે એનું જે ઊંચાઈ છે કેટલી છે તો કે 4 ફીટ એટલે કે 4 ફીટ. એક જે છે 5 ફૂટની છે અને એક છે એ 4 ફૂટની છે. કોણ 5 ફૂટનું કે સોનલ અને સોનુ જે છે એ 4 ફીટની. તો આમાં આપણે શું પૂછતા હશે આપણને તો કે કોણ ઊંચું છે ને કોણ નીચું છે, કોણ કોના કરતા ઊંચું છે. તો પેલી ખાલી જગ્યા આપણે ઈ જ છે, ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. કોણ કોના કરતા ઊંચું છે તો આપણે કેવું હોય તો શું કહીએ તો કોણ આપણને ખબર છે 5 ફીટ હોય ઈ જ 4 ને 5 છે તેમાં મોટી ઊંચાઈ કોની છે સોનલની. તો ઓબ્વિયસ તમારો જે જવાબ છે એ સાચો જ છે. શું આવશે પેલી ખાલી જગ્યામાં સોનલ. સોનલ ઇઝ ટોલર ધેન, સોનલ જે છે એ ટોલર એટલે કે ઊંચી છે કોના કરતા ધેન. તો આપણે બીજું કોનું નામ આપ્યું છે સોનુનું. તમારી બીજી ખાલી જગ્યામાં આવશે સોનુ. તો ફરીથી સોનલ ઇઝ ટોલર ધેન સોનુ, સોનલ જે છે એ સોનુ કરતા ઊંચી છે. બીજીમાં શોર્ટર, શોર્ટર એટલે કે હાઈટમાં નીચું. તો કે કોણ કોના કરતા નીચું છે તો આપણને ખબર છે સોનુ છે એ સોનલ કરતા નીચી છે. હવે પેલી ખાલી જગ્યામાં શું આવશે તો કે સોનુ. સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. કે સોનુ છે એ સોનલ કરતા હાઈટમાં નીચી છે. ત્યારબાદ નંબર 3 એમાં ખાલી જગ્યા નથી, એમાં સેન્ટેન્સ આપ્યું છે કે આપણે આખું સેન્ટેન્સ આપણી જાતે લખવાનું છે. તો એ પણ કઈ અઘરું નથી, આપણે જોતા જઈએ. રોઝી હેઝ 10 ટોયઝ એન્ડ રઝિયા હેઝ 9 ટોયઝ. રોઝી જે છે એની પાસે 10 ટોય છે એટલે કે રમકડા છે. રઝિયા જે છે એની પાસે 9 એટલે કે 9 રમકડા છે. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો પેલો પ્રશ્ન પૂછ્યો છે who has more toys than whom. who એટલે કોણ અને whom એટલે કે કોના કરતા જે છે તો કે who કોના પાસે કોના કરતા વધારે. more toys, more એટલે વધારે, વધારે રમકડા છે કોના કરતા કોના પાસે રમકડા વધારે છે. તો પહેલા તો તમે જોઈ લો રોઝી પાસે 10 છે, રઝિયા પાસે 9 છે. તો કોના પાસે વધારે છે તો સાચો જવાબ શું છે તો કે રોઝી. તો આપણે શું લખશું રોઝી has more toys than રઝિયા. આખું વાક્ય ફરીથી રિપીટ કરું છું. રોઝી has more toys than રઝિયા. તો આ તમે more toys than રઝિયા. ત્યારબાદ નંબર 2 પર આવી જઈએ. who has less toys than whom. less એટલે કે ના કરતા ઓછા. કોના કરતા ઓછા ટોયઝ એટલે કે રમકડા છે. તો આપણે જોઈ શકીએ છીએ રઝિયા પાસે માત્ર કેટલા છે 9 જ છે. તો એમાં આવશે આપણો જવાબ રઝિયા has less toys than રોઝી. તો રઝિયા પાસે રોઝી કરતા ઓછા ટોય છે. તો ત્યાં આપણું વાક્ય જે સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ થાય છે. આવી જાય નંબર 4 પર. મહેશ drinks 2 glasses of milk. નરેશ drinks 1 glass of milk. મહેશ જે છે એ 2 ગ્લાસ દૂધ પીવે છે અને નરેશ જે છે એ 1 ગ્લાસ દૂધ પીવે છે. તો આપણે નીચે આપણને એમ જ પૂછશે શું તો કે કોણ વધારે દૂધ પીવે છે ને કોણ ઓછું અને કોના કરતા. તો પેલું જે પ્રશ્ન છે એ જોઈએ. who drinks more than whom. who કોણ જે છે more એટલે કે વધારે, કોના કરતા વધારે દૂધ પીવે છે. તો આપણને ખબર છે કોનું વધારે થાય તો કે મહેશનું. તો તમારો આન્સર આવશે હું બોલું છું તમે લખતા જજો. મહેશ drinks more than નરેશ. મહેશ જે છે એ નરેશ કરતા વધારે દૂધ પીવે છે. મહેશ drinks more than નરેશ. નંબર 2 who drinks less than whom. કોણ છે એ કોના કરતા drinks less એટલે કે ઓછું પીવે છે. તો કોણ આવશે નરેશ. તો લખો નરેશ drinks less than. નરેશ drinks less than કોના કરતા તો મહેશ કરતા. તો નરેશ જે છે મહેશ કરતા ઓછું દૂધ પીવે છે. તો નરેશ drinks less than મહેશ. ત્યારબાદ 5મો રાઇટ યસ ઓર નો ધ બ્રેકેટ્સ. સાચું હોય તો યસ લખવાનું છે, ખોટું હોય તો નો લખવાનું છે. પહેલું અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે કે રાજ્ય અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો. તો શું કહે છે તો કે સ્ટેટ એટલે કે રાજ્ય જે છે બિગર એટલે કે ના કરતા મોટું
તો કે અ ડિસ્ટ્રિક્ટ જિલ્લા કરતા રાજ્ય છે એ મોટું હોય છે એવું આપણને પૂછ્યું તો આપણને ખબર છે જિલ્લાની અંદર શું આવે, રાજ્ય આવે કે રાજ્યની અંદર જિલ્લો આવે તો શું હોય, રાજ્ય મોટું હોય અને એમાં કોનો સમાવેશ થાય, જિલ્લાનો. આપણને કીધું છે વાક્ય સાચું છે, રાજ્ય જે છે એ જિલ્લા કરતા મોટું હોય છે એટલે આવશે યસ. ત્યારબાદ નંબર 2, a country is smaller than a state. સ્ટેટ એટલે કે જિલ્લો અને country એટલે કે રાજ્ય, સ્મોલર એટલે નાનું. તો કે દેશ જે છે એ જિલ્લા કરતા નાનો હોય છે એવું હોય ન હોય એટલે આપણો જવાબ શું આવશે, નો. દેશ છે એ જિલ્લા કરતા મોટો હોય, નાનો હોય નહીં એટલે આવશે નો. ત્યારબાદ નંબર 3, a town is larger than a district. ટાઉન એટલે નગર એટલે ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો. તો ટાઉન ઇઝ લાર્જર, લાર્જર એટલે મોટો, વિસ્તારમાં પહોળો હોય, મોટો હોય એવું. લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ તો કે નગર જે છે એ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા કરતા મોટું હોય. નગર જે છે એ જિલ્લા કરતા મોટું હોય તો ના, નગર જે છે એનો સમાવેશ કેમાં થાય છે, જિલ્લાની અંદર. તો જિલ્લો મોટો હોય એની અંદર નગર હોય તો નગર મોટું હોય નહીં. શું મોટું હોય, જિલ્લો. એટલે આ વાક્ય પણ કેવું થશે, ખોટું. એટલે શું આવશે, નો. નંબર 4, a village is the smallest of all. વિલેજ જે છે આ કન્ટ્રીમાં, પછી ડિસ્ટ્રિક્ટમાં, સ્ટેટમાં, આ બધા કરતા વિલેજ એટલે કે ગામડું જે છે એ નાનું છે. સ્મોલેસ્ટ એટલે કે સૌથી નાનું. ધ સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું એવું એનું ઉચ્ચારી થાય. તો સૌથી નાનું હોય છે તો કે હા, વાક્ય કેવું છે, સાચું. તો આપણે શું લખીએ, યસ. અને નંબર 5, a city is as big as a village. સિટી એટલે શહેર અને વિલેજ એટલે ગામડું. as big as આવ્યું એટલે આપણે પોઝિટિવ ડિગ્રી. શું પોઝિટિવ ડિગ્રીમાં હતું તો કે ગુણવાચક શબ્દની આગળ એસ અને પાછળ એસ. તો એ બંનેમાં શું હોય તો કે સમાનતા. તો સિટી એટલે શહેર અને વિલેજ એટલે ગામડું. તો એ બંને સરખા હોય. શું કીધું છે, સરખા. પણ કેમાં તો કે big as. A city is as big as village. તો જેટલું શહેર મોટું હોય એટલું ગામડું મોટું હોય તો કે ના, એ બંને એટલા સરખા જ મોટા હોતા નથી. એટલે વાક્ય કેવું થશે, ખોટું. એટલે તમારો જવાબ આવશે નો. ત્યારબાદ નંબર 6, filling the blanks using word from the brackets. બ્રેકેટમાં તમને જે શબ્દ આપ્યા છે એના ઉપરથી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ, ડિયર. આ પ્રાણીના નામ છે. એ પ્રાણીના નામમાં કોણ મોટું, કોણ નાનું, કોણ કોના કરતા મોટું છે એ બધી આપણે કમ્પેરિઝન જેમ જેમ કે છે એવી રીતે આપણે જોવાનું છે. તો ચાલુ કરી દઈએ. પેલું, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ એટલે કે સસલું. સસલા કરતા સ્મોલર એટલે કે નાનું કોણ છે તો આપણને ખબર છે, ઉપર નામ આપેલા છે એમાંથી જ આપણે લખવાનું છે. એમાં રેબિટ એટલે કે સસલા કરતા કોણ નાનું. તો તમારો જવાબ સાચો છે. શું આવશે, રેટ. ત્યારબાદ 2, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન અ હોર્સ. હોર્સ એટલે કે ઘોડા કરતા નાનું છે, બટ પરંતુ બિગર ધેન અ રેબિટ, પરંતુ સસલા કરતા મોટું છે. સસલા કરતા મોટું અને ઘોડા કરતા નાનું એવું વળી શું છે તો આપણને ખબર છે, ઉપરના નામ ઉપરથી શું આવશે, ડિયર એટલે કે હરણ. નંબર 3, the ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. એ ઉપર જેટલા બ્રેકેટમાં આપ્યા ને નામ એમાં સૌથી મોટું બિગેસ્ટ પ્રાણી જે છે એ કયું છે તો શું આવશે, એલિફન્ટ. ત્યારબાદ નંબર 4, અ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. શું કીધું છે, અ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા બિગર ધેન અ હોર્સ. હોર્સ એટલે ઘોડા કરતા મોટા કોણ છે, બે આપ્યા છે. તો બે માં આપણે ખબર છે હિપ્પોય આવે અને એલિફન્ટ આવે. પણ હિપ્પો અને એલિફન્ટ એમને મૂકી દેવાના નથી. એમાં પ્રોનાઉન્સિએશન જોઈએ. પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ. કારણ કે તમને ખાલી જગ્યાની આગળ શું આપ્યું છે, આર્ટિકલ એક એ આપ્યું છે અને આર્ટિકલ એન આપ્યું છે. તો આર્ટિકલ પ્રમાણે તમારે શબ્દને મૂકવો પડે. એકમાં હિપ્પો છે ને એકમાં એલિફન્ટ છે. આપણે જ્યારે આર્ટિકલ શીખતા હતા ત્યારે વાત થઈ હતી કે જ્યારે આર્ટિકલમાં એ ક્યારે મુકાય તો કે જ્યારે વ્યંજનથી ઉચ્ચારણ થતું હોય ત્યારે આર્ટિકલ એ મૂકવામાં આવે છે. વ્યંજન એટલે ક થી જ્ઞમાં. તો એ ઈ આઈ ઓ યુ આ વસ્તુ તમને બહુ નાના હતા ત્યારે શીખી ગયા, પરંતુ આ 5 સ્વરને જોઈને એમને મૂકી દેવાના નથી. આપણે શું જોવાનું છે, જ્યારે આર્ટિકલ મૂકો ત્યારે એ ઈ આઈ ઓ યુ જોવાને બદલે શું જોવાનું છે, ઉચ્ચારણ. જ્યારે શબ્દનું ઉચ્ચારણ અ થી અહમાં થાય તો મૂકવાનું એન
અને શબ્દનું ઉચ્ચારણ ક થી જ્ઞમાં થાય ત્યારે મૂકવાનું એ. તો અહીંયા આપણે હિપો ને એલિફન્ટ બે છે તો હિપો આવ્યો એટલે હ થી આવે છે તો ક થી જ્ઞમાં વ્યંજનથી ચાલુ થાય છે તો આપણે શું મૂકવું પડે એ. તો એના માટે હિપો તમારે લખવાનું રહેશે પહેલી ખાલી જગ્યામાં હિપો અને પછી એલિફન્ટમાં તો અ થી અહ સ્વર આવ્યો અ થી અહ માં એટલે એલિફન્ટ એટલે એની લીધે મૂકવાનું અહીંયા એલિફન્ટ. પાંચમી ખાલી જગ્યા જે છે ઈ ઉપર જે છે ઈ જ છે એટલે એ સ્કીપ કરી દેજો. નંબર 6 માં આવી જાઓ. ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ્સ. સૌથી નાનું આ બધા પ્રાણીઓમાં શું છે તો આપણને ખબર છે કયું પ્રાણી છે સૌથી નાનું રેટ. તો એમાં આવશે રેટ. ત્યારબાદ હવે જેમ પ્રાણીનું જોયું ને એવું હવે આપણને વાહનનું આપેલું છે તો એ જોઈએ. પ્લેન, બસ, બુલોક કાર્ટ, બાઇસિકલ અને બુલેટ ટ્રેન. તો એના ઉપરથી આપણે જેમ જે પ્રશ્ન પૂછતા જાય એવી રીતે ઈ બ્રેકેટમાં તમને મેં હમણાં વાંચ્યા એ પ્રમાણે જવાબ આપવાના છે. પેલું અ બસ ઇઝ ફાસ્ટર દેન ખાલી જગ્યા. બસ છે એ ફાસ્ટર એટલે કે ઝડપથી. કોના કરતા ચાલે ઝડપથી તો બે થી ચાલે, એક તો બુલોક કાર્ટથી અને એક તો બાઇસિકલથી. તો સાયકલ અને બુલોક કાર્ટ આ બંને કરતા બસ જે છે ફાસ્ટર ચાલે. ફાસ્ટર એટલે કે ઝડપથી. તો આ તમારો જવાબ બે આવશે, બુલોક કાર્ટ આવશે અને બાઇસિકલ પણ આવશે. નંબર 2 અ ટ્રેન ઇઝ લોંગર દેન ખાલી જગ્યા. ટ્રેન જે છે એ લોંગર એટલે કે લાંબી. કોના કરતા વધારે લાંબી હોય છે તો જવાબ આવશે બસ. નંબર 3 અ બુલોક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન. હવે બસ કરતા શું ધીમું હાલતું હતું બુલોક કાર્ટ અને સાયકલ. તો બસ તો એવી જ રીતના અહીંયા પૂછ્યું છે બુલોક કાર્ટ કરતા ઝડપથી શું હાલે તો બુલોક કાર્ટ કરતા ઝડપથી આપણે શું હાલે તો બસ. પછી બીજા બધા છે પરંતુ એની ઓવર સ્પીડ છે એટલે એ આપણે નહીં લખી. સામાન્ય વાત કરી તો બસ છે એ કોના કરતા જે છે બુલોક કાર્ટ કરતા ઝડપથી ચાલે. નંબર 4 which is the fastest among the all these. આ બધામાં સૌથી ફાસ્ટ ચાલતું હોય એવું શું છે તો શું આવશે તમારો જવાબ તો બુલેટ ટ્રેન પણ આવે અને પ્લેન પણ આવે પરંતુ વધારે ફાસ્ટ આપણે કહીએ તો શું આવશે પ્લેન. તો તમારો ચોથામાં જવાબ આવશે પ્લેન. ત્યારબાદ એક્ટિવિટી નંબર 6 તમારે હવે જે જોવાની છે સિમિલર અને સમાનતા એઝ આવ્યું તો આપણી કઈ ડિગ્રી આવશે હમણાં આપણે જોઈ પોઝિટિવ ડિગ્રી. અત્યાર સુધી આપણે જોતા હતા કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ઈઆર ધેન વાળું આવતું હતું ને ધ ને ઈએસટી વાળું આવતું હતું. હવે એસએસ વાળું આવ્યું છે એટલે કેવી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા આપણે દર્શાવે છે. તો કોના જેવી સમાનતા તો નીચે આપણે બ્રેકેટમાં આપ્યા છે ટોડ એટલે દેડકો, પપી ગલુડિયું, વોલ્ફ એટલે કે વરુ, ડોગ કૂતરો, ત્યારબાદ બી એટલે કે માખી, પછી અ લાયન એટલે સિંહ, અ કાઉ એટલે કે ગાય અને અ બેટ એટલે કે ચામાચીડિયું. તો જોઈએ ઉપર એઝ બ્રેવ એઝ બહાદુર. આપણે જ્યારે કોઈને બહાદુરની ક્ષમતા કેવી હોય તો કોના જેવો બહાદુર છે સિંહ જેવો. તો શું આવશે જવાબ એઝ બ્રેવ એઝ લાયન. પેલામાં લખો લાયન અ લાયન. ત્યારબાદ એઝ યુઝફુલ એટલે કે ઉપયોગી. કોને જેવું ઉપયોગી છે તો અ કામ. ત્યારબાદ એઝ બ્લાઇન્ડ એટલે કે આંધળું. સૌથી વધારે જો નીચેના જે તમને નામ આપ્યા મેં હમણાં વાંચ્યા એ પ્રાણીઓમાં જો સૌથી મોટી વધારે પડતી પ્રજાતિ આંધળી હોય ને તો એ છે દેડકાની એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો ટોડ. તો કે એઝ બ્લાઇન્ડ એઝ અ ટોડ. તમારો એમાં જવાબ આવશે અ ટોડ. ત્યારબાદ એઝ બિઝી એટલે કે કામમાં વ્યસ્ત હોય એવું. સૌથી વધારે બિઝી હોય ને તો એ નીચેનામાંથી જે પ્રાણી છે એ છે માખી. એક જંતુ કહેવાય. તો શું આવશે એમાં તમારો જવાબ બી એટલે કે માખી જેવો વ્યસ્ત. ત્યારબાદ એઝ ફેithful એટલે કે વફાદાર. કોના જેવું વફાદાર તો કૂતરા જેવું અ ડોગ. ત્યારબાદ એઝ હંગ્રી એટલે ભૂખ્યું. તો ભૂખ્યું કોના જેવું તો સૌથી નીચેના પ્રાણી છે તમારું વધારે પડતું ભૂખ્યું હોય તો એ છે વોલ્ફ એટલે કે શિયાળ વરુ. ત્યારબાદ એઝ ફ્રેન્ડલી એટલે કે તમારી સાથે મિત્રતા વાળું.
જે છે એ સૌથી વધારે મિત્રતા વાળું તમને ગમતું એવું પાળતું કોણ હોય તો પપ્પી, એટલે એમાં આવશે પપ્પી, અ પપ્પી. એઝ અગલી, એઝ અગલી એટલે કે સુંદર ન હોય એવું, જેને જોઈને ચીડ ચડતી હોય એવું, તો અગલી સૌથી નીચેનામાં સૌથી અગલી હોય, તમને જોવું પણ ન ગમે એવું શું છે જેનાથી ચીડ ચડતી હોય એવું, તો એ છે અ બેટ. બેટ એટલે કે ચામાચીડિયું. હવે ત્યારબાદ નીચે તમારે સોશિયલ સાયન્સના ટીચર્સની હેલ્પ લઈને તમારે એ પ્રશ્નને સોલ્વ કરવાના છે, પરંતુ આપણે એવું નહીં કરીએ, હું જ તમને સોલ્વ કરાવી દઉં છું. જે તમને ઓપ્શન આપેલા છે તમારા જીકેના ક્વેશ્ચન તરીકે પણ તમારે નોલેજ માટે પણ આ કામ આવે છે. ધ સહારા ડેઝર્ટ, ધ પેસિફિક, માઉન્ટ એવરેસ્ટ, ધ હિમાલયા અને ધ નાઇલ. આપણને ઓપ્શન આપી દીધા છે. હવે એમાં આપણે કયો પ્રશ્ન લાગુ પડે છે એ જોઈએ. Which is the highest mountain range in the world? આખા વિશ્વમાં હાઈએસ્ટ જે છે એ ઊંચી પર્વતમાળા કઈ છે? તો કઈ આવશે? નીચેના આપણે નામ આપ્યા છે. પર્વતમાળા કઈ છે? માઉન્ટ એવરેસ્ટ. પહેલાનો જવાબ આવશે તમારે માઉન્ટ એવરેસ્ટ. નંબર 2, which is the highest peak in the world? પીક એટલે કે પર્વતનું શિખર. સૌથી ઊંચું પર્વતનું શિખર કયું છે? તો કયું આવશે? ધ હિમાલયા. નંબર 3, which is the hottest region in the world? રીઝન એટલે કે પ્રદેશ, હોટેસ્ટ એટલે કે ગરમ. વિશ્વનો સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો એમાં તમારો જવાબ આવશે સહારા ડેઝર્ટ. ડેઝર્ટ એટલે રણ. સહારાનું રણ એ વિશ્વનો સૌથી ગરમ પ્રદેશ છે. નંબર 4, which is the longest river in the world? લોંગેસ્ટ એટલે સૌથી લાંબી, રિવર એટલે કે નદી. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? કઈ આવે? તો કે ધ નાઇલ. નાઇલ જે છે એ વિશ્વની લાંબી નદી છે. અને છેલ્લું 5મું, which is the largest ocean in the world? લાર્જેસ્ટ ઓશન સૌથી મોટો એવો જે ઓશન જે સમુદ્ર છે એ કયો છે? તો પેસિફિક. 4 મહાસાગર છે. 4 મહાસાગરમાં સૌથી મોટો મહાસાગર હોય તો એ કયો છે? તો કે ધ પેસિફિક. વિશ્વનો મોટો મહાસાગર એટલે પેસિફિક. તો આ સાથે એક્ટિવિટી 6 પૂરી થાય છે. સામે આવી જાઓ એક્ટિવિટી નંબર 7માં. એક્ટિવિટી નંબર 7માં એક ડાયાગ્રામ છે. એમાં બે વસ્તુ તમને ડિસ્ક્રાઇબ કરેલી છે. રેડ છે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ છે, અને બ્લુ જે છે ને એ પોપ્યુલેશન એટલે કે વસ્તી વધારો. તો આમાં વસ્તી અને પ્રદૂષણ કયા જે કન્ટ્રી છે એમાં, અથવા તો કયા જે રાજ્યો હોય કે જિલ્લા હોય ક્યાં કેટલું છે ને એ ડાયાગ્રામ થ્રુ બતાવ્યું છે. એના ઉપરથી પ્રશ્ન પૂછ્યા છે. આપણે પ્રશ્ન જે છે એને કેમાં જોવાના? ડાયાગ્રામમાં સરખાવવાના. પછી સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું કરવાનું છે. તો ચાલો જોઈએ. પહેલું, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. તો પોલ્યુટેડ માટે આપણે શું જોવાનું છે? તો કે રેડ લાઈન જોવાની છે. કોલકાતામાં જે છે એ કોલકાતા તમે જુઓ, તમારે ત્રીજો ડાયાગ્રામમાં ત્રીજું નામ કોલકાતા ઇન્ડિયા લખેલું છે. તો એ તમે જોશો ને તો એમાં સૌથી જે છે એ લાંબી રેડ લાઈન કેની છે? દિલ્હીની છે. તો અહીંયા આપણને શું કીધું? કોલકાતા. તો કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડમાં સૌથી જે પોલ્યુટેડ પ્રદૂષણ વાળું જે હોય એ રાજ્ય, તો એ કયું છે? તો કોલકાતા છે એવું કીધું છે. સાચું છે કે ખોટું? ડાયાગ્રામમાં સૌથી લાંબી લીટી, સૌથી રેડ મોટી લાઈન એ કોલકાતાની છે? તો કે ના, આ વસ્તુ કેવી છે? ખોટી. તો પહેલામાં કરો ખોટું. ક્યુ પોલ્યુટેડ છે વધારે? જોવો તો રેડ લાઈન કઈ મોટી છે સૌથી વધારે પોલ્યુટેડ માટે? દિલ્હી. ત્યારબાદ નંબર 2, ટોક્યો એન્ડ ન્યુયોર્ક. તમારા જે ડાયાગ્રામ છે એમાં છેલ્લેથી ત્રીજું ટોક્યો છે અને છેલ્લું જે છે ન્યુયોર્ક છે. એમાં જોઈએ, આર મોસ્ટ પોલ્યુટેડ બટ લેસર પોલ્યુટેડ સિટીઝ પોપ્યુલેટેડ. એટલે કે સૌથી વધારે પ્રદૂષણ વાળા છે પરંતુ સૌથી ઓછા પોપ્યુલેટેડ એટલે કે પોપ્યુલેશન માટે એટલે કે વસ્તી માટે સૌથી ઓછા એવા સિટી છે. ટોક્યો એન્ડ ન્યુયોર્ક આર મોર પોલ્યુટેડ. વધારે પ્રદૂષણ વાળા છે બટ પરંતુ લેસર પોપ્યુલેટેડ એટલે કે ઓછા વસ્તી વાળા છે. તો એની જો જે રેડ લાઈન આપણે શું કીધું છે? મોર પોલ્યુટેડ. એટલે આપણી રેડ લાઈન કેવી હોવી જોઈએ? લાંબી હોવી જોઈએ. મોર એટલે કે વધારે. તો અહીંયા વધારે છે? તો કે ના, બંનેની લાઈન કેવી છે? ઓછી છે. લેસર પોપ્યુલેટેડ. તો પોપ્યુલેશન માટે એટલે કે બ્લુ લાઈન આપણી ઓછી હોવી જોઈએ. તો ઓછી છે? ના, એ તો કેવી છે? વધારે છે. તો આ વાક્ય, આ સેન્ટેન્સ છે એ પણ કેવું બેસે છે? ડાયાગ્રામ થ્રુ. એ સાચું નથી. તો કેવું બનશે આપણું સેન્ટેન્સ? ખોટું.
ત્યારબાદ નંબર 3, કેરિયો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કેરિયો બીજા નંબરનું જે તમારા ડાયાગ્રામમાં બીજા નંબરનું સિટી આપ્યું છે એ છે કેરિયો. ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ. પોલ્યુટેડ એટલે આપણે રેડ લાઈન જોવાની પ્રદૂષણ માટે. બીજા નંબરનું, વિશ્વનું બીજા નંબરનું શહેર છે પ્રદૂષણ માટેનું. તો સાચું છે? તો કે હા, પેલું દિલ્હી અને એના પછી કેરિયો છે એટલે સાચું છે. તમારે ત્રીજામાં આવશે રાઈટ. નંબર 4, Tianjin city is located in China country. Tianjin નામનું જે સિટી છે ચાઇનામાં આવેલું છે. સાચું કે ખોટું? તો જોવો જોઈએ. Tianjin ચોથા નંબરનું જે છે સિટી, તો એમાં બ્રેકેટમાં લખ્યું છે ચાઇના અને આગળ Tianjin. તો હા, Tianjin જે છે કયા દેશમાં આવેલું છે સિટી? તો કે ચાઇનામાં. અને એ પણ આવશે તમારું સાચું. નંબર 5, લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન છેલ્લેથી બીજું અને ટોક્યો એ છેલ્લેથી ત્રીજું. જોવો જોઈએ. પોલ્યુટેડ કીધું છે, મોર પોલ્યુટેડ. લંડન જે છે એ ટોક્યો કરતા વધારે પ્રદૂષણ વાળું સિટી છે. તો જોવું જોઈએ. લંડનની રેડ લાઈન તો નાની છે, ટોક્યોની મોટી છે. તો ટોક્યો કરતા લંડનમાં ઓછું પ્રદૂષણ છે. પણ આ વાક્યમાં શું કીધું કે લંડનમાં ટોક્યો કરતા વધારે પોલ્યુશન છે. તો એ વાક્ય કેવું બેસે છે? ખોટું. તો ટોક્યોમાં વધારે છે, લંડનમાં ઓછું છે. તો વાક્ય ખોટું છે એટલે એનામાં લખો 5માં રોંગ, ખોટું. 6, દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. આખા વર્લ્ડનો ડાયાગ્રામ છે એટલા માટેની વાત છે. તો એમાં સૌથી વધારે પોલ્યુટેડ પ્રદૂષણ વાળું સિટી બતાવ્યું છે કયું? ઇન્ડિયાનું દિલ્હી. સાચું કે ખોટું? તો કે હા, સાચું. ડાયાગ્રામ જુઓ. પહેલી જ લાઈન જે છે રેડ લાઈન તેની દર્શાવે છે પોલ્યુટેડ અને એ પણ દિલ્હી. સાચું. 7, મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન બટ હેઝ મોર પોલ્યુશન. મેક્સિકો સિટી જે છે એ કેટલું છેલ્લેથી આપણે જોઈએ અને ઉપરથી જોઈએ તો 5મું સિટી તમને આપ્યું છે મેક્સિકો. એના માટે કે છે લેસ પોલ્યુશન, ઓછું પ્રદૂષણ વાળું, એન્ડ હેઝ અ મોર પોપ્યુલેશન અને વધારે વસ્તી વાળો દેશ છે. તો જોઈએ હા, તો એમાં પ્રદૂષણ ઓછું છે અને આગળ ઉપર આવી છે એના કરતા પ્રદૂષણ ઓછું છે પરંતુ વસ્તી વધારે છે. તો આ વાક્ય કેવું છે? સાચું. તો 7માં સાચું. છેલ્લું 8મું, કેરિયો ઇઝ ધ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા. કેરિયો જે છે બીજા નંબરનું તમારા ડાયાગ્રામમાં છે એના માટેની વાત કરે છે. મોર પોલ્યુટેડ, મોર એટલે કે વધારે પડતું પ્રદૂષણ વાળું, ધેન કોના કરતા? તો કે કોલકાતા કરતા. એની નીચે જ કોલકાતા છે, એના કરતા વધારે પ્રદૂષણ વાળું છે. જોઈ લ્યો. હા, તો કેરિયો છે એ કોલકાતા કરતા વધારે પ્રદૂષણ વાળું છે. પરંતુ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. પરંતુ દિલ્હી કરતા તો એનું પોલ્યુશન ઓછું છે. કોલકાતા કરતા વધારે છે પણ દિલ્હી કરતા ઓછું છે. સાચું કે ખોટું? તો કે હા, આપણે જોઈ શકીએ છીએ એની રેડ લાઈન દિલ્હી કરતા ઓછી છે અને કોલકાતા કરતા વધારે છે. આ વાક્ય સાચું છે. તો છેલ્લામાં પણ તમારો જવાબ આવશે રાઈટ. આ સાથે એક્ટિવિટી નંબર 7 જે ડાયાગ્રામ ઉપરથી આપણે હતું એ આપણે સોલ્વ કરી નાખી. હવે છે એક્ટિવિટી નંબર 8. એમાં તમારે જે ગુણ જે તમારા ક્લાસના સ્ટુડન્ટને લાગુ પડતા હોય એ પ્રમાણે તમારે એના નામ અને રોલ નંબર લખવાના છે. આ એક્ટિવિટી હું નહીં કરાવું, તમારે જાતે કરવાની છે. ભલે તમને ક્લાસરૂમમાં કોઈના નામ ન ખબર હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ફેમિલીના જે કોઈ નામ હોય તો એ તમારે લખવાના રહેશે. રોલ નંબર ન લખો તો ચાલશે. તમારા ફેમિલીમાં કે તમારા ફ્રેન્ડ સર્કલમાં એવા જેના ગુણ હોય, પેલું કહી દઉં તો ટોલેસ્ટ સ્ટુડન્ટ, એમ કીધું કે તમારા ક્લાસમાં ટોલેસ્ટ સ્ટુડન્ટ સૌથી ઊંચો છોકરો કે છોકરી કઈ છે, કોઈ એવો વિદ્યાર્થી છે એમાં છોકરો કે છોકરી કોઈ બીનું નામ આવી શકે. તો તમને જો એ યાદ હોય તો તમે ક્લાસરૂમમાં લઈ શકો. એ ન હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં, એમાં પણ ન હોય તો તમારા ફેમિલીમાંથી લઈ શકો. રોલ નંબર લખતા નહીં, માત્ર જે હોય એનું નામ લખો તો ચાલશે. તો જે તમારી એક્ટિવિટી નંબર 8 છે, જેના ગુણ એના સાથે મેચ થતા હોય એ વ્યક્તિનું નામ તમારે સામે લખવાનું છે. તો એક્ટિવિટી નંબર 8 એ તમારું હોમવર્ક રહેશે. એક્ટિવિટી નંબર 7 સુધી મેં બધું જ જે એક્સરસાઇઝ છે એ કમ્પ્લીટ કરાવી અને જે કોઈ સ્ટોરી આવતી હતી આપણે સારી રીતે જોઈ ગયા. જે કોઈ કંઈ ક્વેરી હોય તો એ તમે મને તમારા જે પર્સનલ નંબર આપેલા છે એમાં કહેજો, જેથી કરીને સોલ્વ થઈ જાય. આ એક્ટિવિટી નંબર 8 જે છે એ તમારે જાતે કરવાની છે. આ સાથે આપણે યુનિટ નંબર 2 કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ આપણે નેક્સ્ટ વિડીયોમાં યુનિટ નંબર 3 વોટ વર યુ ડુઈંગ એ જે છે એ યુનિટ સાથે આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.